આજે નહીં તો કાલે પ્રજા જાગશે ને આ ઈડરિયો ગઢ તો વર્ષોથી ખોદાઈ રહ્યું છે અને આખું એનું જાણે કે આંતરડું તમે બહાર કાઢતા હોય એ પ્રકારની સ્થિતિ છે। ઈડરનો ગઢ શું છે જરા સમજવાની જરૂર છે। બાકી કેટલાક લોકો પૈસાના જોરે જે કરી રહ્યા છે શરમજનક વસ્તુ છે। સરકારે આવા લોકો સામે સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે। ઐતિહાસિક વારસો બચાવવાની જરૂર છે પણ બચાવતા નથી એ હકીકત છે। સહાયના નામે અન્યાય થઈ રહ્યો છે। ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। સરકારે રાહત પેકેજની જાહેરાત કરીને ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય આપવાનું વચન આપ્યું, પરંતુ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં અનેક ખેડૂતોને માત્ર 2 થી 5,000 અને મામૂલી 1250 રૂપિયા સુધી જ મળ્યા છે। શું આ અન્યાય છે? ઝી 24 કલાકની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અને જે જાણ્યું છે એ ખરેખર ચિંતા ઉપજાવનારું છે। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદે હજારો ખેડૂતોના પાકને સાફ કરી નાખ્યા। તૈયાર ધાન્ય, કપાસ અને મગફળી જેવા પાકો પાણીમાં ડૂબી ગયા। ગત ઓક્ટોબર માસમાં સર્જાયેલ માવઠાને લઈને જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો હતો। અનેક વિસ્તારોમાં કહી શકાય કે જે માવઠું સર્જાવાના કારણે ખેડૂતોના મહામૂલી પાકને નુકસાન પહોંચ્યું હતું। ત્યારે સરકાર દ્વારા 10,000 કરોડનું જે છે તે સહાય પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। અસરગ્રસ્ત જે છે તે જિલ્લાઓમાં તાલુકાઓમાં બહુચરાજીનો પણ સમાવેશ થયો હતો, પરંતુ બહુચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામમાં કહી શકાય કે ખેડૂતોએ જે સહાય પેટે જે નોંધણી હતી, જે ફોર્મ ભર્યું હતું તેના કરતાં તેમને ઓછી સહાય મળી હોવાની રાવ ઉઠી રહી છે। ત્યારે આપણે ઝી 24 કલાકની ટીમ હાલમાં બહુચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામે પહોંચી છે। સરકારે રૂપિયા 10,000 કરોડના મોટા રાહત પેકેજની જાહેરાત કરી, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું। પરંતુ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામ સહિત અનેક ગામોમાં ખેડૂતોમાં રોષ છે। તેમના ખાતામાં માત્ર મામૂલી રકમ જમા થઈ છે। જે ફોર્મ ભરવાના હતા એ ફૂલ ફોર્મ ભર્યા છે, જે નુકસાન હતું એ પ્રમાણે ભર્યા છે। સરકારે પણ જાહેરાત કરી હતી અને એના પછી જ્યારે અત્યારે અમારા જોડે જે પૈસા આવ્યા એ 1 વીઘાનું પણ નુકસાન અમને મળ્યું નથી। 8-10,000 રૂપિયા, 5,000 રૂપિયા, 4,000 રૂપિયા આવી મજાક કરી સરકારે અમારા બેચરાજી તાલુકામાં જ આ કર્યું છે। એટલે હવે સરકારની કોઈ મિલી ભગત હોય કે આ ચાહે ગમે તે હોય, પણ અમને પૂરતું વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ। બધું ગણ કઠોળ, જુવાર, એરંડા પર નિષ્ફળ ગયા વરસાદ થવાથી। લગભગ નુકસાન તો બહુ મોટું નુકસાન થયું હોય અને સરકારે જે 22,000 હેક્ટરે જે કર્યા એમાં મારા 5 હેક્ટર જેવી જમીન છે, એનું વળતર મને એક 2400નો ચેક મળ્યો અને બીજો મળ્યો 8,000નો, એમ કરીને કુલ 10,500 રૂપિયા જેવું આવ્યું મારે ગણો। એટલે ખરેખર અન્યાય જ કર્યો ખેડૂતોને બહુચરાજી તાલુકામાં। જે આવવાનું વળતર હતું એ પૂરેપૂરું ચૂક્યું નહીં। ખેડૂતોનો આક્ષેપ છે કે કૃષિ વિભાગે તેમના ફોર્મમાં દર્શાવેલ ક્ષેત્રફળ અને નુકસાનીની માહિતીમાં એડિટિંગ કરી છે, જેના કારણે ઓછી સહાય મળી। અગાઉ બહુચરાજી સરપંચ એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ હજી કોઈ કાર્યવાહી થઈ નથી। મને વળતરમાં 6,800 રૂપિયા મળ્યા છે અને બીજો હપ્તો 2 હપ્તા એમ એક 2,000નો એમ કરીને 8,800 રૂપિયા મળ્યા। કેટલા હેક્ટરમાં નુકસાન હતું આપનું? 1.5 હેક્ટરની અંદર મારે નુકસાન છે। કેટલી સહાય મળવી જોઈએ? 22 ને 11 એટલે 33 જેવા આવવા જોઈએ। કેટલા આવ્યા? તો 8,800। કાં તો સરકારે અમારી સાથે અન્યાય કર્યો હોય એવું લાગે છે, કારણ કે જે પ્રમાણે એમને 22,000 રૂપિયા હેક્ટરે કરેલા છે એ પ્રમાણે અમને મળી નથી સહાય, બરાબર। નુકસાન તો બહુ મોટું છે, પણ એટલા આપે તો અમારે થોડોક સહારો થઈ જાય એમ। પણ એક હપ્તો આવે છે, અમે 4,000 રૂપિયા આલ્યા છે, એટલે સરકારે અમારી મજાક ઉડાવી હોય એવું લાગે છે। કેટલો ખર્ચો થયો હતો આ વાવેતરમાં? વાવેતરમાં તો ખર્ચો તો થાય, છેડામણ થાય, બિયારણ થાય, ઓછામાં ઓછું 20,000 થી 25,000 રૂપિયા તો અમારો ખર્ચો થઈ જાય અને એની પાછળ તો જે ખર્ચા કરવાના એ તો બાકી જ છે। ખેડૂતોના આ આક્ષેપો વચ્ચે સરકારે હજુ સુધીમાં લાખો ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય ચૂકવી છે, પરંતુ બહુચરાજી જેવા વિસ્તારોમાં અન્યાયની ફરિયાદો ચિંતાનો વિષય છે। શું તપાસ થશે? તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।